સુરતમાં ફરી એક બિલ્ડરની મનમાની સામે આવી છે। અલથાણ વિસ્તારમાં બનેલી બિલ્ડરની બેદરકારી બાદ હવે યોગી ચોક વિસ્તારમાં બિલ્ડરે મનમાની શરૂ કરી હોય તેમ પાલિકાની મંજૂરી વગર 3 સાઈડે આવેલા મોટી હાઈરાઇઝ બિલ્ડિંગનું વચ્ચે બેઝમેન્ટનો મસમોટો ખાડો ખોદતા રહીશોએ વિરોધ કર્યો છે। સુરતના અલથાણ વિસ્તારના બિલ્ડર દ્વારા બેદરકારી દાખવાતા અનેક પરિવારો હેરાન થયા બાદ ત્યારે હવે સુરતમાં ફરી આવા જ એક બિલ્ડરની મનમાની સામે આવી છે। યોગી ચોક વિસ્તારમાં કેરીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે પાલિકાની મંજૂરી વગર જ ખાડો ખોદી નાખ્યો હતો, જેને લઈને યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી હાઇટ્સના રહેવાસી 200 પરિવાર દ્વારા વિરોધ કરાયો હતો। પાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી મળી નથી, છતાં બિલ્ડર દ્વારા પેજમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલ ઊભા થયા છે। આ પ્રોજેક્ટની ત્રણેય સાઈડ મોટી હાઈરાઇઝની બિલ્ડિંગો આવેલી છે, જેથી વિરોધ કરાતા સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી અટકાવી હતી અને 7 દિવસમાં બિલ્ડરને નોટિસનો ખુલાસો આપવા પણ જણાવ્યું છે। પાલિકાએ જે નોટિસ આપી છે તેમાં પણ ઉલ્લેખ કરાયો છે કે બાંધકામ ગેરકાયદેસર શરૂ કરાયું છે। મારું નામ મુકેશ પાઠક છે। અમે બાજુના યોગી હાઇટ રેસિડેન્સમાં 220 પરિવારોનું ભવિષ્ય આમાં લાગેલું છે। ભાવસાર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। તો સાહેબ, અમારું આમાં 220 પરિવારનું કાલ સવારે કાંઈ થયું તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે, મ્યુનિસિપાલિટી લેશે કે બિલ્ડર લેશે? અમે બધા રઝળતા થઈ ગયા। જ્યાં વેસુમાં આ બનાવ બન્યો એ જ રીતે આવો બનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે? અખૂટ શીતલ યોગી હાઇટ્સમાં રહીએ છીએ। બાજુની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું છે, તેમાં થોડુંક વધારે એને ખોદાણ કરેલું છે। હવે અલથાણમાં જે ઘટના બની એવી ઘટના અહીંયા બને તો એનું જવાબદાર કોણ? કેટલા લોકો રહે છે? 200 થી વધારે પરિવાર રહે છે। ત્યારે સુરતમાં પાલિકાની પરવાનગી વગર કામગીરી કરનારા બિલ્ડરો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરી તેઓના પ્રોજેક્ટને મંજૂર ન કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે।